ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છભરમાં હર્ષોલ્લાસથી બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ હતી। ભુજ ખાતે બાબા સાહેબની પ્રતિમા પાસે વિવિધ રાજકીય અને સામાજિક સંસ્થાઓનો જમાવડો થયો હતો। બાબા સાહેબની જયંતિ નિમિત્તે અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ ભુજ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર, એકલો જાનેરે સંસ્થા, પશ્ચિમ કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, ભુજ શહેર મેઘમારું યુવા જાગૃતિ મંડળ, ભારતીય જનતા પાર્ટીના વિવિધ અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તો નખત્રાણા ખાતે સાંસદ વિનોદ ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા, નરેશ મહેશ્વરી, રાજેશ આહિર, જયસુખ પટેલ સહિતના વિવિધ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમ બાદ કોંગ્રેસના હાથ સે હાથ જોડોની ટીમનો કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આજે અમે હાથ સે હાથ જોડોની જે ટીમ છે એના દ્વારા બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવાનો કાર્યક્રમ યોજેલ હતો અને ત્યારબાદ અમે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે વિધાનસભા દીઠ જે નિરીક્ષકો નિમાયેલ છે એમને એમની પદની જે હુકમ હતો, ઓર્ડર હતો, જે પ્રદેશ કોંગ્રેસ સમિતિના શક્તિસિંહભાઈ ગોહિલ અને હાથ સે હાથ જોડોના કન્વીનર ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, જે રાજકોટના માજી ધારાસભ્ય છે, એમના દ્વારા જે નિરીક્ષકો નિમવામાં આવેલ છે એમની એપોઇન્ટમેન્ટનો આજે લેટર એનાયત કરવામાં આવેલ હતો। અમે વિધાનસભા દીઠ એક, એટલે અમારી 7 વિધાનસભા આવે છે, મોરબી છે, કચ્છ અને મોરબી છે, 7 જે નિરીક્ષકો છે એમની નિમણૂકોનો આજે એનાયત પત્ર એમને એનાયત કરવામાં આવેલ। એમને કોંગ્રેસ માટે, કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર માટે, એને જીતાડવા માટે જે કોઈ મેનેજમેન્ટ કરવાનું હશે એ કરવાનું, અને એના સિવાય એમને દર વિધાનસભા દીઠ 1000 માણસોની મિટિંગ બોલાવી અને એમને એનું આયોજન પણ કરવાનું છે, જે પણ સૂચના મેં એમને ત્યાં આપી દીધેલ છે। આગામી અમે અત્યારે જે ફોકસ છે અમારું એ લોકસભા ચૂંટણીને અનુલક્ષીને હશે, એટલે દર વિધાનસભા દીઠ એક મિટિંગ કરવાનું આયોજન અમે કરીએ છીએ। અઠવાડિયાની અંદર 2 મિટિંગો થઈ જાય તો 2 વિધાનસભા, એ રીતે અમે આયોજન કરી અને આગળ વધી રહ્યા છીએ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।